તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વદેશી નીતિને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે વડોદરાના ડભોઈમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે। અહીંની સામાજિક સંસ્થાઓ થકી ગાયના છાણમાંથી 3 લાખ દીવડાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે દેવ દિવાળીના પાવન પર્વે કાશીના ઘાટ પર ઝળહળી ઉઠશે। ડભોઈની સામાજિક સંસ્થાઓએ દેવ દિવાળી પર વારાણસીના પવિત્ર ઘાટને સ્વદેશી દીવડાઓથી શણગારવાનો સંકલ્પ કર્યો છે। આ માટે પવિત્ર ગાયના છાણમાંથી 3 લાખ દીવડા બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આ પહેલથી સ્થાનિક 60 જેટલી મહિલાઓને રોજગારી મળી રહે છે, જેઓ દરરોજ હજારોની સંખ્યામાં દીવડા બનાવે છે। આજુબાજુની ગૌશાળાઓમાંથી ગાયનું છાણ લાવીને અત્યાર સુધીમાં 70,000 જેટલા દીવા તૈયાર કરાયા છે। ગાયના છાણના દીવા બનાવવામાં આવે છે અને એ દીવા બહેનો દ્વારા બનાવવામાં આવે છે અને એ દીવા કાશીમાં દેવ દિવાળીના દિવસે પ્રગટાવવાના છે। ત્યાં કાશીમાં દેવ દિવાળીનું બહુ મોટું મહત્ત્વ છે। જે દિવસે દેવો ત્યાં કાશી ગંગાજીમાં સ્નાન કરવા માટે આવે છે। અને બીજું અમારે એવું છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું એક સપનું છે કે હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત અને સશક્ત મહિલા, જેથી આમાં ત્રણેય વસ્તુ આવી જાય છે, જેમાં અમે ગાયના છાણના દીવા બનાવી રહ્યા છે, જે ઇકો ફ્રેન્ડલી છે, સ્વદેશી છે। બહેનોને રોજગારી પણ મળશે, એ પગભર પણ થઈ જશે અને આત્મનિર્ભર ભારત પોતાનું ગુજરાન પણ ચલાવી શકે એવું છે। આ દીવડા સંપૂર્ણપણે ઓર્ગેનિક હોવાથી તેને ગંગા નદીમાં પધરાવી શકાશે, જેથી પર્યાવરણને પણ નુકસાન નહીં થાય। દેવ દિવાળીના દિવસે એક સાથે 3 લાખ દીવા પ્રગટાવીને આ પર્વની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન છે। આમ ડભોઈની મહિલાઓ દ્વારા તૈયાર થયેલા આ દીવડા માત્ર કાશીના ઘાટને જ નહીં, પરંતુ તેમના પોતાના જીવનને પણ આત્મનિર્ભરતાના પ્રકાશથી ઝળહળાવશે। આ પહેલ સ્વદેશી અપનાવવા અને પરંપરાગત મૂલ્યોના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે। વશિષ્ઠ ભટ્ટ, વડોદરા, ડભોઈ, TV 13 ગુજરાતી।